આ, જય સ્વામિનારાયણ. હું આ રોજ તમે ટ્રેક્ટર ઉપર ચડી જાવ છો, આજે મારો વારો છે. હાલો હેઠે ઉતરો. એટલે આમાં પાછા વારા હોય? તો હું હોય બળતણ લઈ જવાનું છે. આજે બળતણ જા, તું ટુ વ્હીલર લઈ આય. મારે ટુ વ્હીલ નથી આંકવી, તો આ ટ્રેક્ટર રાખીને તું શું કરીશ? મારે આ ટ્રેક્ટર માં જવું છે, મારે કામ હોય. શું કામ છે તારે? તારા બધા હું કામ છે ને બધું હું જાણું છું હો. આજકાલ તું અવળા રવાડે ચડી ગયો છો, આખું ગામ વાતું કરે. એ ગામ છે, મારે કઈ ગામની પંચાયત નથી કરવી, બરોબર? અને આમ હેઠે ઉતરો, આ આવીને વાત કરો. તું છે ને આમ નહીં માને. ટ્રેક્ટર તો છે ને તને આજે નહીં મળે અને કાલે નહીં મળે. હા તો બળતણ લેતા રહેજો. આ ઘરે રોટલા ખાવ ને એ તમને નહીં મળે, એટલે ભૂખે મરજો. હું કામ ભૂખે મરું ભાઈ? હું કમાઉં છું. આ તો રખડેલ ઢોરની ઘોડે તું રખડીશું આખા ગામમાં. કામ તો હું કરું છું. જો ભાઈ મારી જિંદગી છે, મારે શું કરવું શું ન કરવું એ મારા હાથમાં છે. અચ્છા, આ તો પછી તારી રીતે તું બધા તારા વહીવટ કર ને, મને ભૂલ્યા કે છો. અને આ ટ્રેક્ટર લઈને મારે ખેતરમાં જવાનું, ખેતી કરવાની છે. આ તારે બળતણ હાટું ટ્રેક્ટર રાખ્યું છે? આ બાપુ એ હું તમને કઈ ટ્રેક્ટર હાંકવા માટે જ તમને કીધું છે? આ બાપુ જ્યાં જીવતા હતા ને કીધું તું ટ્રેક્ટર નાનકો હાંકશે. નાનકો હાકે પણ નાનકો અંદર આવે ખેતરમાં તો થાય ને. નાનકાને તો ભટકવું છે ગામમાં. કોણ જાણે હું ધંધા કરે કઈ ખબર નથી પડતી. કયા હવળા ધંધા કરે કઈ હેલ નથી ઉઠતી. હારે હવે અવળા ધંધા હોય કે સીધા ધંધા હોય, ખાવા તો મળે છે ને 3 ટકનું. એ હું દઉં છું, હું કમાઉં છું ત્યારે ખાવ છો તમે. ઉપકાર કરો છો હે ને? એટલે તું આમ માની નહીં, મને એવું લાગે છે. બરોબર? જો ભાઈ હું તું મને મારવા હાટું લેવો છો? અરે લાકડા કાપવા લેવા, ગળસમાં જોઈએ ને લાકડા કાપવા લેવો. અરે તું ટુ વ્હીલ લઈને જા ને. એક કામ કરો, જાઓ તમે. અત્યારે જો ટ્રેક્ટર ના ભાગ પડે ને પેલા તમે જાઓ. ભાગ ક્યાંય પડવાના નથી. બરોબર? જ્યાં સુધી તું મારી હારોહાર હું જેટલું કામ કરું છું એટલું કામ કરતો નહીં થાય ને ત્યાં સુધી જમીનમાં કે ટ્રેક્ટરમાં કે આ ખોવડામાં ક્યાંય તારો ભાગ નથી પડવાનો. જો ભાઈ હું તમને છે ને એક ચોખ્ખા શબ્દમાં એક શબ્દ તમને કહી દઉં છું. તમે છે ને મારા ભાઈ છો, બાપ નથી, તો બાપ બનવાની કોશિશ ન કરો. અરે મોટો ભાઈ છું તારો, એટલે અત્યારે બાપની ગેરહાજરી છે તો બાપ સમાન કહેવાય. હું કહેવાય તો હું છે ને તમે નાનો ભાઈ છો. નાનો ભાઈ છે ને અવળો જ હોય. તો મને છે ને અવળો રસ્તોય આવડે, સીધો રસ્તોય આવડે, વાંકો ચૂકોય આવડે. એટલે તું અવળા ધંધા કરવા માટે જ પેદા થયો છો. બરોબર? એટલે તારાથી વ્યવસ્થિત કામ થાય એમ હોય ને તો મારી પાસે ભાગ માંગજે. બાકી તને આ જમીનમાંથી એક ઢેફુય નથી મળવાનું. ઢેફુય મળે કા નહીં, મળે કા નહીં. કારણ કે તારે ઉઠિયારની ઘોડે રખડવું છે. એ તો મારી જિંદગી છે, મારે શું કરવું શું ન કરવું એ મારે. આવડો મોટો તને કર્યો ને બાપા વૈયા ગયા તા આપણે નાના હતા તઈ. તો એ કે મારા હાથમાં તો નતું ને કે બાપા તમે જાઓ ને હું તમને પાછા પકડીને લાવું. અરે તો પછી ધંધો કરાય ને. કઈક ધંધો કરો, ભાઈને મદદરૂપ થાવ, ખેતીવાડીમાં થોડીક મદદરૂપ થાવ. તમે મદદ ને લાયક છો નથી ને? એટલે તું કેવા શું માંગે? અરે તમે જાઓ ને બાપા, ખોટી લાભ કરો છો. જો આ ટ્રેક્ટર ના 2 ભાગ પડી જાય ને કરતા શાંતિથી હળવા ટાયર ને ભાગ નથી પડવાના. ટ્રેક્ટર ની વાત તો આગી રહી. એ તો કાલે જોઈ લઉં કોણ ભાગ આપવા આવે છે. એટલે કોણ આવવાનું છે? કોને બોલાવ્યો તે? તમે જ આવશો. એટલે હું કાંઈ નથી આપવાનો. તને હજી કહું છું, કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી તું મારી બરોબર નું કામ નહીં કરે ને ત્યાં સુધી તારા કોઈ વસ્તુમાં ભાગ નથી પડવાનો. જો ભાઈ છે ને કામ તો આજે નહીં થાય, કાલે નહીં થાય. અવળે રસ્તે જાવ, સીધે રસ્તે જાવ, વાંકા ચૂકે રસ્તે જાવ. તમે કેવા વાળા કોણ? મારા બાપ તો નથી ને, તો ભાઈ બનીને જ રહો. બરોબર? બસ હો. અને સાંભળે નથી સાંભળતું તો આજે નહીં મળે, કાલે નહીં મળે, પમદી નહીં મળે, ઓલે જી નહીં મળે. જે તાર ભડાકા કરવે કરી લેજે. મારું હારું છેડાળું કાલે સવારનું આવેલું પછી મારી સામું બોલે. અરે આવી ગયા તમે? આવી ગયા. કેમ આમ આટલા ગુસ્સામાં દેખાવ છો? શું થયું? શું થવાનું? આ નાનકો રોજ મગજમારી કરે છે. આ મેં સાંભળ્યું છે ગામમાં આવે બધા ઘણાના મોઢે સાંભળ્યું છે કે કઈક અવળા રવાડે ચડ્યો છે. અને આજ તો વળી પાછો ટ્રેક્ટરમાં ભાગ માંગતો હતો શેડાળો. અરે હા પણ હવે આટલું બધું ગુસ્સો ન હોય. તમારો નાનો ભાઈ છે, તમને ખબર છે ને. અને તમે આમ ગુસ્સો કરશો જો બા સાંભળી જશે ને તો બાને કેટલું દુઃખ થશે. અરે પણ હું કરું? કઈ સમજતું જ નથી વળકોવળમાં. મને ખબર છે કે અવળા રસ્તે ચડી ગયો છે, મેં બધી વાતો સાંભળી છે. પણ હવે આપણું જ ઘરનું પાત્ર છે, આપણે જ નહીં સમજાવીએ કે નહીં રોકીએ. રોકવો તો પડશે જ ને.
આમ નામ તો કેમ હાલ છે? તમે મોટા ભાઈ છો, આમ લડ્યા ન કરો ને એની જોડે. મને ઘણી વાર એમ થાય છે કે તમારી બુદ્ધિને શું થઈ ગયું છે, તમે એના જેવા ક્યાં થઈ જાવ છો? તો તું જ કે લે, હું કરું તો હવે આનો રસ્તો હું? આનો રસ્તો કાંઈ નથી, ધીમે ધીમે એ સમજી જશે. પણ તમે આમ આટલા ઉગ્રતા ન થાવ. ઉગ્ર નહીં થઈએ ને તો આ તને ને મને બેયને આ ઘરમાંથી લાત મારીને કાઢી મૂક. આ જમીનમાંથી અને ટ્રેક્ટરમાંથી ને ઘરમાંથી બધેથી ભાગ માગે છે. હજી એની લાયક નથી આ બધું. આ કરવાને આ બધું નોખું કરશું ને એટલે તરત જ ઈ 1 મહિનામાં તો ફનેફાત કરીને બધું વેચી નાખશે. આમ તમે શાંતિ રાખો, બીજું કાંઈ નથી કેવું મારે. કઈ રીતે શાંતિ રાખવી? જો આ એના મનમાં કદાચ એમ હશે કે ભાઈને મારો ભાગ દેવો નથી, ભાઈને મારા ભાગની જમીન ને બધું પચાવી પાડવું છે, પણ મારા મનમાં એવું કાંઈ નથી. હું તો એના ભલા માટે કહું છું. આ તો અવળા રસ્તે છે ને લઈને કાંઈક કાલ સવારે બધું વેચી નાખશે ને તો પાછો હાવ એમનામ થઈ જશે. એટલે હું કહું છું. આમ મારી સામે જુઓ તો તમે એવું કામ મને કહો છો કે તમારા મનમાં કાંઈ નથી? હું તમને નથી જાણતી? મને ખબર છે કે તમે રામ જેવા જ છો, પણ તમે એને સુધારવા માંગો છો. તમે આટલું લડ એટલા માટે જ કરો છો કે એ ક્યાંક ને ક્યાંક સીધા રસ્તા પર આવી જાય. હું સમજી શકું છું તમારી વાત, પણ હવે એને સમજાવું ને એટલે બહુ અઘરું છે. હવે તું એનો કંઈક સમજાય, તારી વાત કદાચ માને તો 2 શબ્દ કહે એને, બાકી મારી વાત તો કઈ માનશે નહીં. સારું ચાલો મૂકો બધું. તમે આ હાથ પગ ધોઈ કાઢો, હું જમવાનું કરું. હા જા, તું જમવાનું કાઢું, હાથ પગ ધોઈ કાઢું. હા. ક્યારે આવશે મીઠી? એટલી બધી વાર લગાડવાની હોય? મીઠી તું જ છે, મને ખબર છે. તારી સિવાય છે ને આવું બીજું કોઈ ના કરે. જો હું તને છે ને બહુ જ પ્રેમ કરું છું. હા અચ્છા, હા તો હું શું કહું છું બોલ ને. કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, હમ. તો હું તમારા ઘરમાં આવી જાઉં તો? મારે તને લાવી જ છે, પણ એમાં કેવું છે ખબર છે, આ મોટો ભાઈ છે ને બહુ નડે છે મને. તું થોડાક દિવસ ખમી જા. મારે પણ આમ પણ છે ને આ મારી ઘરવાળી છે ને એનાથી છુટકારો જ જોતો છે. તને ખબર છે આપણે બે નાનપણના પ્રેમી છીએ. ખબર તો હોય જ ને. જો થોડીક છે ને થોડીક ધીરજ રાખ. આ જમીન મકાન ઓલું ટ્રેક્ટર અને બધું મારા નામે થઈ જાય ને પછી ને આ ઘરમાંથી હું ભાભીને માજીને ના મારી ઘરવાળી આ જેટલી પનોતી છે ને બધી પનોતીનું બહાર ફેંકી દઉં ને પછી શાંતિથી આવ. અરે હું પણ એવું જ ઈચ્છું છું કે ક્યારે હું તમારા ઘરમાં આવું અને બધાને ઘરની બહાર કાઢીને ઘરમાં રાણીની જેમ રાજ કરું. અરે તું તો મારી ઘરની રાણી જ છો, મારા દિલની રાણી છો. પણ એ રાણી બનમાં પેલા જતા છે ને, જો અત્યારે છે ને આ મોટા ભાઈ પણ છે ને ઘરે વયા ગયા છે. આ વાડીમાં હું એકલો છું. હવે આપણે આમ ક્યાં સુધી મળીશું? જો હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તું મારા માટે કઈ ભેટ પણ નથી લાવી, તો આજે છે ને તારે મને એક ભેટ તો અરે સાંભળ તો ખરી ગાંડી. અરે ગાંડી મારી વાત તો સાંભળ તું. અરે તું અહીંયા શું કરે છો? શું કરતા હતા તમે? હું કરતો હતો? કાઈ નતો કરતો. તારા જેવા ગાંડા એકદમ આટા મારતા હતા તો એને બગાડતો હતો. જો અને હું તને શું કહું, તને કોને કીધું? આ ભાઈ ક્યારના ઘરે આવી ગયા હતા, તો તમે અહીંયા શું કરતા હતા? અરે ભાઈ તો નવરો છે, હું નવરો નથી. તને ખબર છે ને? નવરા નથી હે? અહીંયા કાળા કામ કરવા છે એટલે તમે નવરા ન જ હોય ને. કયા કાળા કામ? કોની પાછળ દોડતા હતા? અરે તને ખબર જ છે, મારે તને સમજાવવાની કોઈ જરૂર નથી. ખબર છે ને તને? તમને કઈ શરમ આવે છે? આ તમારા ઘરવાળા છો ને ઘરે કુંડા હાથની ચડાવી દે. નાક તને કહું પણ તું શું નાખતી હતી? આ છે ને જો સાંભળ, તું છે ને મને છૂટા જરા આપી દે એટલે મારે છે ને એની હારે લગન થાય. છૂટું થાય એમ? અને કોની યાર? આમ જોવો તો હું તમારી પત્ની છું, પત્ની. કોની યાર લગન થાય તમારા? કોની વાત કરો છો તમે? કોની વાત કરો છો? એ બધું મારે તને કહેવાનું? તું પૂછવા વાળી મને કોણ? તમારી ધર્મપત્ની. હા તે કામ કરને જા, જઈને છે ભાભીને પૂછ, ભાઈને પૂછ. મારા કાળા કરતું છે ને તારી આંખોમાં આવે. હું તો કોઈ આંખ જ ફોડી નાખું પણ નહીં. તને શાંતિથી ઘરમાં બગાડવાની છે. રાણી છો ને મારા ઘરની, નોકરાણી બનાવી દે. એક મુંજાતની દઈને હમણાં. વાંધો નહીં, તમારે આજ બધું કરવું હતું તો તમારે મને પહેલા કહેવાની જરૂર હતી. તારી સામે જ થાય. ભગવાન કરે આંખું નો ફોડી નાખું. અરે બાડી. અરે ભાભી બોલ ને, શું થયું?
ભાભી હા હદ થઈ ગઈ છે હદ. મને તો નથી ખબર પડતી કે કોઈ ઘરવાળો એની પત્ની સાથે આવું વર્તન કઈ રીતે કરી શકે. આમ ગોળ ગોળ વાતો શું કરે છે? શું થયું છે બોલ ને, શું થયું છે બોલ. ભાભી હમ? આ કિશન છે ને એ કોઈક બીજાને પ્રેમ કરે છે અને ઈ મને છૂટાછેડા દેવાની વાત કરે છે. આ નવી વાત છે? આખું ગામ વાતો કરે છે કે બીજા કોકના લફડામાં છે? કોને? મને એ જ નથી ખબર પડતી. જો ઈ ડાયન એક વખત મારી સામે આવી છે ને તો ચટિયા પકડીને એને પાડી દો. બસ હવે ત્યારે આપણો સિક્કો ખોટો હોય ને બેટા તો બીજા કોઈને પથ્થર મારવા ન જવાય કે ગાળો દેવાય ન જવાય. પણ ઈ મારી ઉપર હાથ ઉપાડે છે એનું. એ ગમે તે મન ફાવે એમ બોલી જાય છે. ભાભી તો બેન યારે વાત કરો, બાકી હું આ ઘરમાંથી જતી રહું. કવિતા ક્યાં હતી તું? કાઈ નહીં. હા, મોટા ભાઈ ઘરે આવી ગયા હતા અને કિશન નહોતા આવ્યા તો મેં કીધું ક્યાં છે. ઈ તો કોકની પાછળ દોડતા હતા અને હું આવીને પછી તો મારી ઉપર તો હાથ ઉપાડવાનું જ કર્યું. એને છે ને મારી જરાય કદર નથી. એટલે છે ને તમારે એને સમજાવવું હોય તો સમજાવો. હું તો આ ચાલી. અરે બા, આજે જમવાની કા મજા આવી? તમે કીધું ને એટલે મેં દાળ ઢોકળી જ બનાવી હતી. મને ઈ ભાવે છે તને ખબર જ છે ને. હા બા, હું તમને શું કહું છું, આજે મેં એવું વિચાર્યું હતું કે તમારા માટે નવી સાડી લઈ આવું. કેવી તબિયત છે બા તમારી? તબિયત તો સારી છે પણ તું કાંઈ અચાનક આવી? અને આમ કામ વગરનું આમ આવી જવાનું, અને એ પણ કીધા કર્યા વગર. કેમ? ક્યાંય જા ઉભી રહો. તાર કઈ કામ હતું બેટા? કઈ કામ નતું બા, નો આવી શકું પાડોશી થઈને. એમ નથી કેતી, પણ હવે અમારી પાસે તારે આવવાની શું જરૂર? તારે તારા જેવા પાસે જવાય ને. કઈ કામ હતું તો બોલો, કઈ લેવાનું છે? બાકી આમ તો એ ખાંડ ને ઘી ને દૂધ ને એવું જ લેવા આવતા હોય છે. કઈ લેવું છે? ના ના કઈ લેવું નથી. હું તો અહીં તમને ખાલી કેવા આવી છું, વાત કરવા આવી છું તમારી જોડે. શું વાત કરવી છે બોલ. હું તો છે ને તમને એમ કહેવા આવી હતી કે તમારી દેરાણી છે ને પેલી, એની છે ને ગામમાં બહુ વાત થતી હતી કે કઈ ઘરમાં કામ નથી કરતી, નકરી વાટકા રાખે છે. પણ હું એમ કહું, જેને જે કેવું હોય ઈ અમને કાં નથી કેતા? હંધાય તને હું કામ કે છે? અરે બા, મને નથી કેતા, ગામમાં આવી વાતો બધા એકબીજા કરે છે. ઈ તો જો લોકોને છે ને બે મોઢા હોય, હારું બોલે ને નરવું બોલે, એમાં અમને કાંઈ ફરક ન પડે. બાકી અમારા ઘરની વહુ છે ને હારી જ છે, ઈ અમને ખબર છે. અને તમે આ બધી પંચાયત શું કામ કરો છો અમારા ઘરની? હા, પંચાયત નથી કરતી, હું ખાલી તમને વાત કરવા આવી છું. પણ આવી વાત અમારે સાંભળવી જ નથી. મારી દેરાણી છે ને એકદમ પરફેક્ટ છે, મતલબ એકદમ કેવી કહેવાય બા, સોનામાં સુગંધ ભળે એવી છે. બસ એટલે એટલે સાંભળ, ઈ જે હોય ઈ અમારા ઘરની વાતો અમે સમજી લેવું, અને કોક દી કોક કેવા આવશે ને તો એને અમે જવાબ દઈ દેવું. પણ તું કામ અમને કઈ કેવા આવી? તારે કઈ એમાં મતલબ છે? હું તો આ ઘરમાં આવવાની છું એટલે કહેવા આવી આ વાત તમને. તને કોને કીધું કે આ ઘરમાં આવવાની છે? એટલે એમ નહીં, શું કહેવા માંગે છે તું? આ ઘરમાં આવવાની છે એટલે તું આવીને જ બેઠી છે ક્યારની. બીજું શું કહેવા માંગે છે બા? અને ઈ તું કોક દી આવે અને વાતો કરીને વહી જાય ને ઈ હાલે, પણ આમ તું આમ ડોળા ફેરવીને કહે છે કે હું આ ઘરમાં આવવાની છું, એટલે હું કેવા હું માંગસ તું? જે તમે સમજો છો. અમે ન સમજતા અને અમારે સમજવું નથી. અમારી ભાષા જ નથી આ સમજવાની, તો તું સમજાઈશ શું કહેવા માંગે છે? હું તમારા દેર જોડે આ ઘરમાં આવીશ. એ બીજી વાર બોલી છે ને તો ડાચું તોડ નાખીશ તારું. ઊભી થા, ઊભી થા બા, મેં તો ઘરની બહાર કાઢો. શું બોલે છે તું આ? હા, જે સાચું છે એ જ કહું છું. આ શું છે એટલે? હું કેવા હું માંગસ તું? મારો દીકરો પરણેલો છે, ઘરમાં મજાની રૂડી રૂપાળી વહુ છે, તો તારે હું અહીંયા આવવું છે? અને આ લટિયા જટિયા છે ને મારા ઘરમાં લઈને આવવાની જરૂર નથી. તારું થોબડું છે ને બીજાના ઘરે જ્યાં બતાવવાની તે બતાવજે, મારા ઘરે નહીં. બહુ ભારે પડશે, આ ધ્યાન રાખજો. હવે જાને કાલી કલુટી બેંગલ લૂટી જેવી છે, તો વઈ જા અહીંયાથી, વઈ જા. ઊભી નહીં રહેતી અહીંયા. અને કોઈ દી હવે મારો ઉમરો સડી છે ને તો આ ટાટ્યો ને થોબડું બંને તારું બદલી નાખીશ. એ તો વખત આવશે ને તે જોવાય જ જાય. અરે વખત વાળીની થાતી તું અહીંથી જા, નહીં તો અહીંયા ને અહીંયા તારો ટાટ્યો તોડી નાખીશ. મારા દીકરાનું ઘર ભાંગવા આવી છે એમ? એ તો હું આ ઘરમાં આવીને જ રહીશ. આવીને શું, હમણાં જ આવું છું. સાંજ સુધીમાં આ ઘરમાં હું આવીને ના રહી ને તો મારું નામ બદલી નાખ. જા ને આવને જા. ના ના આવજે, અમે જમી લઈને એટલે વાસણ ઘસવા આવજે. જા અટાણે જા, અત્યારે કાંઈ ચાલ નહીં. નીકળ. બસ. જોઈ લેજો, બહુ ભારે પડશે તમને આ. ના ના જાને બેન, વાસણ ઘસજે, ચાલ નીકળ. આંખ લાવી રાખ. ચાલ. જાઉં છું પણ સાંજ સુધીમાં આ ઘરમાં મારો પગ આવીને જ રહેશે, ધ્યાન રાખજો. અમે જમી લઈ પછી આવજે વાસણ ઘસવા. એની જરૂર નહીં પડે. ઠીક, તો ઘસી આવજે. એટલે તમને ખબર છે એ કોણ છે? હા, તો અત્યાર સુધી તમે મને કીધું નહીં કોણ છે? કોણ છે? કોણ છે ભાભી, કયો ને કોણ છે?
અરે 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 એને હું પૂછશો આ જ છે મારા દિલની રાણી. અરે હાથ છોડ હાથ કિશન, છોડ. હાથ છોડી દે. અરે આંખો બંધ કરી દો ભાભી. હા આ મીઠી તું હે તને જરાય શરમ નથી આવતી બસ હે બીજાના કવિતા, કવિતા શાંત થઈ જા, પહેલા શાંત થઈ જા, શાંત થઈ જા. અરે શરમ નથી આવતી આનું તો જડું જડબું તોડી નાખીશ. કવિતા બસ. મોટા ભાઈ જો ને હા હા, શાંતિ રાખ, શાંતિ રાખ. એ હું છે પણ આ કોણ છે આ? ખબર નહીં, આ કોણ છે? મીઠી આપણી પાડોશી છે. આ મીઠી અને અરે પણ આની સાથે શું કરે છે એમ કહો. અમે બંને છે ને લગ્ન કરવાના છીએ. બંધ કર ને. એક શરમ વગરના તને શરમ આવે છે? ઓ ઓ ભાઈ 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 કે છે એની એ કવિતા તું બસ. કામ આવી પાછી અહીંયા હા કીધું તું ને તને કે મારા ઘરમાં આવીને તો ટાટિયો તોડી નાખીશ તારો. સવારમાં તો કહીને ગઈ હતી કે સાંજ સુધીમાં હું આ ઘરમાં આવીને જ રહીશ. સોરી. અરે અરે નહીં. અરે છોડ તું એને. અને મેં કીધું તું ને કે જો તું મારા ઘરે આવી અને મારા ઘરનો ઉમરો સડી છે ને તો તારું ડાચું તોડી નાખીશ. અને તું નાલાયક, આપણા ઘરમાં આટલી સારી વહુ છે, આટલી ગુણિયલ ને સંસ્કારી છે, અને તું આ કાલુડી વાહે રખડેસ. હું એને પીવડાવી દીધું છે. અને અમે તને શીખવાડીશું. હા, ભાઈઓ ભાઈઓ વચ્ચે ભળવાઈ કરતા. અરે તું, તારી બુદ્ધિ બેન મારી ગઈ છે. આ ભાઈ હા નકામો જમીન અરે કલેક્ટર કલેક્ટર હું સાહેબ, આલી રહ્યો છે આયા. સાહેબ તમે અહીંયા બોલો બોલો, શું કામ પડ્યું સર? અહીંયા શું કરે છે? એટલે તમે આને ઓળખો છો? અરે આને તો કઈક ના ઘર ભાંગ્યા છે, આ એના હિસાબે જ ઝઘડો થાય છે. એ બકવાસ ન કરો હો. ચૂપ અમે રહે છે. બીજા અરે અરે ચૂપ તું રહે, સાંભળ ને. એના હિસાબે આ રહી આટલી બધી કમ્પ્લેન છે આની. અરે સાહેબ એક મિનિટ પહેલા શાંત થાઓ. એક મિનિટ પહેલા એમની વાત સાંભળીએ આપણે. શું કહેવા માંગો છો તમે? અરે આવડિયા છોકરીએ કઈક ના ઘર બરબાદ કર્યા છે અને આના વિરુદ્ધ હજારો કમ્પ્લેન છે. અને આ અત્યારે તમારા ઘરમાં શું કરી રહી છે? અમારું ઘર બરબાદ કરવા આવી છે જે મજારો ના કર્યા ને એવી રીતે. આ ઘરમાં, અમારા ઘરમાં જે ઝઘડો ચાલી રહ્યો છે ને એના જ કારણે ચાલી રહ્યો છે. એટલે તું તારા ધંધા જા છે, નીકળી જા, નીકળી જા. તો ધક્કો મારીને હું બહાર એ કાઢીશ તને. શરમ જેવું છે કાંઈ? નીકળ નહીં તો ટાટિયો તોડી નાખે નહીં તારો. બા, એક મિનિટ એને ઊભી રાખો. આપણે બધાના કહેવાથી શું થશે? છે એને પ્રેમ કરે છે એને પણ એની સાથે જવા દ્યો ને, ત્યારે જ ખબર પડે ને. હવે તારે કઈ કેવું છે? મને હજુ આની વાત પર વિશ્વાસ અરે નથી. પણ આ કલેક્ટર સાહેબ આ રિપોર્ટ લઈને આવ્યા છે, તું એમાં જોતો ખરો તું એના કેટલી કમ્પ્લેન છે. હાલે લે જો, આખા પાના ને પાના ભર્યા છે. મને તો પહેલેથી જ ખબર હતી તારા ધંધા જ આવા છે, મીઠી બીજાના ઘર ભાંગવાના. મીઠી આ વાત સાચી છે. હું તને ખબર છે ને, હું તને ગાંડો પ્રેમ કરતો. ખબર છે ને, હું તને આપણો ઘરનો મામલો છે, ઉભો રહે. સાહેબ બીજું કઈ કામ હતું તમારે? હા, મારી કમ્પ્લેન લાવો, બીજું કોઈ કામ નથી. ઓકે. હા અને હા, હા. અમારે એક ઘર જોવાનું હતું. કયું? રઘુભાઈ કરશનભાઈ. હા, એ બાજુમાં જ છે. અહીંયાથી ત્રીજું ઘર. હા, ઓકે. અને થેન્ક યુ હો સર, થેન્ક યુ. મીઠી આ વાત સાચી છે? બોલ બોલતી કેમ નથી? મારને એક લાફો એટલે એ બકબક કરવા માંડે. માર, જો નહીં તો હું મીઠી, મારીશ. મેં તને છે ને સાચો પ્રેમ કર્યો હતો. બોલ, વાત સાચી છે? અરે બોલ ને, બોલતી કેમ નથી? નહીં બોલે ને, નહીં બોલે ને, નીકળી જા તું અહીંથી, જા. એ તારા કારણે તો આ ભાઈઓ ભાઈઓમાં પડવાઈ થઈ. આ અમારું ઘર ન જાણે કેટલા દિવસથી આ બંને ભાઈઓમાં ડખાના કારણે આ બરબાદ થઈ રહ્યું છે. અરે શરમ આવી જોઈએ તને. નહીં, તમે શાંત રહો. શરમ એને નહીં, શરમ તો કિશનને આવી જોઈએ. પ્રેમ, સાચો પ્રેમ કે છે તું? અરે સાચો પ્રેમ તો પોતાની પત્નીને કરવો જોઈએ તારે. અને તું આ રખડેલ બાજારૂ વ્યક્તિને તું સાચો પ્રેમ કરવા નીકળી ગયો. તને થોડી પણ શરમ ન આવી? અને એના જ કારણે એ તારા કાન ભરતી હતી, તું ઘરમાં ઝઘડા કરતો હતો. તે ક્યારેય બા વિશે પણ ન વિચાર્યું ને કે મારી બાને કેટલો આઘાત લાગશે, મારી પત્નીને કેટલો આઘાત લાગશે? ને તું અમને બધાને ઘરની બહાર કાઢવા નીકળ્યો હતો ને. હવે તું જ ઘરની બહાર નીકળીશ, અને એ પણ આને લઈને. અને કે હવે અહીંયાથી જાય આનું મોટું લઈને. જા. મોટા ભાઈ મને છે ને માફ કરી દો મોટા ભાઈ. અરે તું માફ કરવાને લાયક જ નથી. અરે મોટા ભાઈ આવું અરે ન કરો. નીકળી જા ને ભાઈ, તને કીધું ને. બા મને માફ કરી દો બા. તું મારો દીકરો નથી, જા અહીંયા. ભાભી તમે તો માં સમાન છો. ભાભી મને માફ કરી દો. ભાભી બિલકુલ નહીં, ભાભી તું માફીને લાયક જ નથી. કવિતા તું સમજાઈને મને માફ કરી દે. કવિતા મને માફ કરી દે. કવિતા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કવિતા મને માફ કરી દે. કવિતા છો તે દિવસ હું તમને ત્યાં સમજાવતી હતી કે હું તમારી ધર્મ પત્ની છું, પણ આના પ્રેમના એટલા આંધળા પાટા તમારી આંખે બાંધેલા હતા ને કે તમને કઈ બીજું દેખાણું નહીં.
મા બાપ જે આ સંબંધ કરાવે ને એ સંબંધ સાચો અને પવિત્ર હોય છે. જ્યારે આવી રીતના કોઈ પારકી સ્ત્રીને લઈને આવો ને ત્યારે એક માનું પણ હૈયું બળે છે, ઘરના બધાનું હૈયું બળે છે, અને સૌથી વધારે હૈયું તો એ પત્નીનું બળે છે. તમે મારી નજરની સામેથી જતા રહ્યો. જો કવિતા આવે છે ને, બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. કવિતા, મને માફ કરી દે. કવિતા, માફ કરી દે. કવિતા, હું તારે પગે પડું છું. બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં થાય. કવિતા, આ તમે શું કરો છો? કવિતા, તમે તમારા પતિ છો. શું પતિ છો? શું બોલે છે તું આ? ભાભી, હવે એ માફી માંગે છે તો ચૂપ ના. થઈ જા. એની માફી નહીં ચાલે, બિલકુલ નહીં. જે એની પત્નીનો ન થયો, એની માનો ન થયો, એના ભાઈનો ન થયો, એ બીજા કોનો થાય? મોટા ભાઈ સમજાવો ને તમે નીકળતો બાને. અહીંયાથી. મોટા ભાઈ સમજાવો ને. મોટા કોઈને ભાઈ, સમજાવવા નથી. તું આને લઈને નીકળ જા હવે. અને તું હજી અહીંયા ઊભી ઊભી જોયા કરે. નીકળ. જા, ટળ અહીંયાથી. આમાંય જાવ જ છું. મારે આને જેવા લુખ્ખા હારે નથી રહેવું. ના, જોઈ લીધું ને તે? તને લુખ્ખો કઈ ગઈ? તારા રૂપિયાને પ્રેમ કરતી હતી, આ લાલચુડી હતી, એ તને પ્રેમ નથી કરતી, સમજી? અને તું આ પવિત્ર છોકરીને છોડવા તૈયાર થઈ ગયો આવી લુખ્ખી હારે? જો કવિતા, કવિતા, તું તો મને માફ કરી દે. અરે હું ક્યાં જાય? જો કવિતા, મને માફ કરી દે. બીજી વાર આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. કવિતા, હું ક્યાં જાય? કોને ક્યારે- કવિતા, હવે તારી નહીં થાય. અહીંયાથી તું જા. નીકળ, નીકળ. બા તમે તો સમજાવો. મારે નથી સમજાવવું, અને મારે સમજવું નથી. ભાઈ, ભાઈ તમે સમજાવો. ભાઈ, એક મિનિટ કિશન, હવે કાન ખોલીને એક વાત સાંભળી લે. હવે આ કવિતા તારી નહીં થાય, કારણ કે તે એને છોડી હતી, એને તને નતો છોડ્યો, તે બીજાને પસંદ કર્યું તું, અને તારે બીજા સાથે રહેવું હતું ને, એટલે હવે તું શાંતિથી બીજી જગ્યાએ જઈ શકે છે, તારે જે કરવું એ કરી શકે છે. અને કવિતા આખી જિંદગી અમારી સાથે રહેશે, અમે હા. રાખીશું એને. કવિતા આખી જિંદગી અહીંયા રહેશે અને ફરીવાર તારે આ ઘરની સામે પણ જોવાનું નથી. બરોબર છે? જા, નીકળી જાય અહીંયાથી. અને પરિવાર અને પ્રેમિકા વગર રહીને તારી જિંદગી કેવી હોય ને એ તું નક્કી કરજે. જા, નીકળ અહીંથી. હવે તું દાડિયું કર કે મહેનત કર. અરે. જા. લપ બંધ કર ને. તને કેટલી વાર કીધું હવે અહીંયાથી નીકળ. જા, નીકળ. નહીં બેટા, બેટા. તું ચિંતા નહીં. મારા ઘરે તું આખી જિંદગી રહી. ઉપાધિ ન કર. પણ આવાની હારે રહીને તારી જિંદગી હાવ ખતમ થઈ જતે. જો તું એને માફ કરત ને તો બી ફરીવાર આવી જ ભૂલ કરત, એટલે એને માફ કરવાનું કોઈ જરૂર નથી. ચાલો બધા, ચાલો બા. ચાલ.